નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તારીખ 4 એપ્રિલથી તારીખ 12 મે દરમિયાન કુલ 7 IPL ડે નાઇટ ક્રિકેટ મેચ યોજાનાર છે, જેને ધ્યાને લઈને મેટ્રોની ટ્રેન સેવાને મધરાત્રિના 12.5 કલાક સુધી લંબાવવામાં આવી છે. મેચના દિવસે વિવિધ સ્ટેશનો ઉપરથી પહેલેથી જ મુસાફરોને ટિકિટ ખરીદવા લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે. QR ટિકિટ, સ્માર્ટ કાર્ડ, ટોકન વગેરે નિયમિત ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધી જ માન્ય ગણાશે. અમદાવાદમાં તારીખ 4, 17, 20, 26 અને 30મી એપ્રિલ તેમજ તારીખ 3 અને 12મી મેના રોજ ડે નાઇટ IPL મેચો યોજાનાર છે. રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મેટ્રો સ્ટેશન ઉપરથી જ મેટ્રોમાં પ્રવેશ મેળવી શકશે. અહીંથી મુસાફરો અમદાવાદ મેટ્રોના તમામ કાર્યરત સ્ટેશનો સુધી જઈ શકશે. એ માટે ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી પડશે, જેમાં મોટેરા સ્ટેડિયમથી APMC માટે રાત્રે 10 થી 12:30 સુધી, જૂની હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ માટે રાત્રે 10 થી 12:50 સુધી, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર માટે રાત્રે 11:40 અને 12:10 કલાકે ટ્રેન દોડાવાશે. તારીખ 12મી મે સુધી યોજાનારી કુલ 7 ડે નાઇટ મેચો રમાશે અને દર્શકોને તકલીફ ન પડે તે માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.